તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકોટ ગ્રામ્યમાં સેન્સની પ્રક્રિયા શરૂ કરાઈ। ગોંડલ જેતપુર નગરપાલિકા માટે ભાજપની સેન્સ પ્રક્રિયા, ઉપલેટા ધોરાજી નગરપાલિકા માટે પણ ભાજપે આ સેન્સ પ્રક્રિયા શરૂ કરી। ગોંડલ નગરપાલિકા ખાતે ભાજપના નિરીક્ષકો પહોંચ્યા। નગરપાલિકાની ચૂંટણી લડવા માટે ઉમેદવારોનો રાફડો ફાટેલો જોવા મળ્યો। રાજકોટ જિલ્લાની સેન્સ બે ઝોનમાં વહેંચવામાં આવી છે। એક ઝોન અમે પાડ્યો છે 11 પોરબંદર લોકસભાનો અને બીજો ઝોન અમે તૈયાર કર્યો છે 10 રાજકોટ લોકસભાનો। એમાં 11 લોકસભાની સેન્સની આજથી શરૂઆત થઈ છે। એમાં ગોંડલ, જેતપુર વિધાનસભા અને ધોરાજી ઉપલેટા વિધાનસભા આના તમામ મંડળોની આજથી સેન્સની શરૂઆત થઈ છે। એમાં અત્યારે ગોંડલ નગરપાલિકાથી શરૂઆત થઈ છે, બપોર પછી ગોંડલ તાલુકાની શરૂઆત થશે અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશે જે રીતે નિર્ણય લીધો છે એ રીતે પ્રદેશની અમારી ટીમ અને ખૂબ જ ભારતીય જનતા પાર્ટીના સિનિયર આગેવાન રાકેશભાઈ શાહ, અમદાવાદ પૂર્વ ધારાસભ્ય શ્રી કૌશલ્ય કુંવરબા, ગુજરાત પ્રદેશના સિનિયર આગેવાન તેમજ યુવા ભાજપના અને યોગ બોર્ડના અમારા યુવક બોર્ડના ચેરમેન હતા કૌશલભાઈ દવે, આવી રીતે ખૂબ જ સિનિયર આગેવાનો આજે ભારતીય જનતા પાર્ટી રાજકોટ જિલ્લામાં સેન્સ પ્રક્રિયામાં આવ્યા છે અને તમામ કાર્યકર્તાઓ જે રીતે પાર્ટીની પ્રણાલી છે એ રીતે ફોર્મ ભરી અને પોતાની લાગણી અને માગણી પાર્ટી સમક્ષ પાર્ટીની પરંપરા પ્રમાણે રજૂઆત કરશે। બિલકુલ, આજે એક ભારતીય જનતા પાર્ટી દ્વારા ગોંડલ શહેરમાં નગરપાલિકાની સામાન્ય ચૂંટણીઓ જ્યારે આવી રહી છે ત્યારે દરેક કાર્યકરને સેન્સ આપવાનો હક અને અધિકાર હોય છે। તેના ભાગરૂપે આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે સેન્સમાં જે બહારથી બધા આગેવાનો પધાર્યા હોય એમની સામે અમે બધાએ આજે સેન્સ આપી છે। એક ફોર્મ હોય એને ફિલઅપ કરવાનું હોય છે, એ ફિલઅપ કરી અને અમારી જે કાર્યશૈલી હોય, અમે જે કાર્ય કર્યું હોય તે બધું જ એની અંદર લખી અને આપવાનું હોય છે। જે આજે સેન્સ પ્રક્રિયા ચાલુ છે, વોર્ડ નંબર 1થી લઈ અને વોર્ડ નંબર 11 સુધીની આજે સેન્સ પ્રક્રિયા બધાની થશે। બિલકુલ, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર છીએ, નાનામાં નાના કાર્યકર છીએ, સ્વાભાવિક છે કે 2 વખત પાર્ટીએ ટિકિટ પણ આપી છે અને આ વખતે પણ અમે અપેક્ષા સાથે અમે ફોર્મ ભર્યું છે। હંમેશા પાર્ટી જે નિર્ણય લેતી હોય એ શિરોમાન્ય હોય છે અમારા માટે।